મહાનિરીક્ષક શ્રી નિર્લિપ્ત રાય સાહેબ રાજકોટ વિભાગ તથા દેવભૂમિ દ્વારકાના પોલીસ અધિક્ષક શ્રી જયરાજસિંહ વાળા સાહેબના તરફથી જિલ્લામાં ગેરકાયદેસર રીતે દવાઓનો સંગ્રહ કરતા, હેરાફેરી કરતા તથા વેચાણ કરતા ઇસમો વિરુદ્ધ અસરકારક કાર્યવાહી કરવા માટે સૂચના આપેલ હોય, જે અનુસંધાને એસઓજી શાખા દ્વારા ગત તારીખ 15/4/2026ના રોજ બાતમી આધારે જામખંભાળિયા તાલુકાના નાના માંડા ગામ પાસે એક ટાટા એસએસ ગાડી છે એ પકડી પાડવામાં આવેલ હતી. સદર ગાડી ને ચેક કરતા તેમાં અલગ અલગ બોક્સોમાં વિપુલ માત્રામાં દવાઓનો જથ્થો જે છે એ મળી આવેલો હતો. જે દવાઓના જથ્થા બાબતે બિલ ચેક કરતા બિલમાં કુલ 80 જેટલા બોક્સ, જેની કિંમત ₹14,70,000 જેટલી દર્શાવેલ હતી. જેની સામે ફિઝિકલી સ્પોટ ઉપર સમગ્ર જથ્થો વેરીફાઈ કરતા કુલ 121 જેટલા બોક્સ મળી આવેલા હતા, જેની કિંમત ₹80,77,861 જેટલી થતી હતી. આમ મળી આવેલ જથ્થામાં બિલમાં દર્શાવેલ જથ્થો તથા કિંમત તેમજ મળી આવેલ જથ્થો અને તેની કિંમતમાં ખૂબ જ મોટા પ્રમાણમાં વિસંગતતા જણાતા સમગ્ર જથ્થાને શંકાસ્પદ ગણી BNSS 106 મુજબ કબજે કરવામાં આવેલ હતું. તેમજ મળી આવેલ આ શંકાસ્પદ જથ્થા અંતર્ગત પ્રાથમિક ઇન્વેસ્ટિગેશન છે એ શરૂ કરવામાં આવેલું હતું. પ્રાથમિક ઇન્વેસ્ટિગેશન દરમિયાન એ વાત ફલિત થઈ હતી કે સમગ્ર જે આ જથ્થો મળી આવેલ છે તેમાં જામખંભાળિયા તાલુકાના લોકલ, સલાયાના તેમજ મહારાષ્ટ્રના પૂનાના કેટલાક ઇસમો દ્વારા એક સિન્ડિકેટ રચી એક રેકેટ ચલાવી અને આ રીતે ગેરકાયદેસર રીતે દવાનો જથ્થો પૂનાથી જામનગર, જામનગરથી સલાયા અને સલાયાથી બોટ મારફતે વિદેશોમાં મોકલવા માટેનું એક સુવ્યવસ્થિત રેકેટ ચાલતું હોય તે ધ્યાને આવેલ હતું. આ પ્રકારે ગેરકાયદેસર રીતે દવાનો જથ્થો હેરાફેરી કરવા પાછળ ટેક્સ ચોરી કરવાનો ઈરાદો તેમજ કસ્ટમ ક્લિયરન્સ મેળવ્યા વગર દવાઓને વધુ આર્થિક લાભ મેળવવા સારું વિદેશોમાં પહોંચાડવા માટેની શક્યતા છે એ આમાં તપાસમાં ધ્યાને આવેલ હતી. જેથી આ જે સમગ્ર કૃત્ય છે એ ગેરકાયદેસર જણાતા જામખંભાળિયા તાલુકાના, સલાયાના તેમજ પૂનાના મળીને કુલ 5 ઇસમો વિરુદ્ધ ગુનો છે એ દાખલ કરવામાં આવેલ હતો. જે વ્યક્તિઓ વિરુદ્ધ ગુનો દાખલ થઈ છે તેમાં અબ્દુલ મોઇન, અબ્દુલ રહેમાન, મોહમ્મદ ઇશાક શેખ, ઇકબાલ કરીમ બાયા, હારિત, મોહમ્મદ અઝરુદ્દીન ઇમામુદ્દીન મોમિન અને રાજદેવસિંહ ભોજુબા સોઢા નામના વ્યક્તિ વિરુદ્ધમાં કાયદેસરની ફરિયાદ દાખલ કરી અને ઇન્વેસ્ટિગેશન હાથ ધરવામાં આવેલ છે.